મિત્રો, ગુજરાત સરકાર ખેડૂતો અને પશુપાલકોના વિકાસ માટે દર વર્ષે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે અને યોજનાઓ માટેનું એક પ્લેટફોર્મ પણ બનાવેલું છે આઈ ખેડૂત પોર્ટલ, કે જેમાં ખેડૂત કોઈ પણ યોજનામાં સહેલાઈથી ફોર્મ ભરી શકે છે અને લાભ લઈ શકે છે. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે. તો એમાંથી જ એક પશુપાલન વિભાગની યોજના છે ખાણદાણ સહાય યોજના, કે જે યોજના હેઠળ કે જેમની પાસે ગાય અથવા ભેંસ છે તો એમને સરકાર તરફથી 100% સબસિડીએ એટલે કે મફતમાં 150 કિલો ખાણ આપવામાં આવે છે. હવે મિત્રો, કે આ સહાય લેવા માટે કયા કયા પશુપાલકો ફોર્મ ભરી શકે છે એની માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. એ પહેલાં મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, આ યોજનાનો હેતુ રાજ્યના પશુપાલકો વધુમાં વધુ પશુપાલન કરીને સ્વનિર્ભર બને એનો છે. પશુઓનો મુખ્ય આહાર એવા પશુદાણની ખરીદી પર 100% સહાય આપવામાં આવે છે. ગાભણ પશુ અથવા વિહાણ બાદ પશુઓને 150 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, કે યોજનાનો લાભ મેળવવા માટે પશુ ગાભણ અથવા તો વિહાણેલું હોવું જોઈએ. ત્યાર પછી મિત્રો, કે અરજદાર સ્થાનિક દૂધ ઉત્પાદક સહકારી મંડળી એટલે કે ડેરીનો સક્રિય સભ્ય હોવો જોઈએ. એટલે કે તમારા ગામમાં જે પણ દૂધની ડેરી હોય તો એમાં ખાતું હોવું જોઈએ. ત્યાર પછી આ યોજનામાં SC, ST, OBC અને જનરલ જાતિમાં આવતા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે અને એક વર્ષમાં માત્ર એક જ વાર આ લાભ મળી શકે છે. ત્યાર પછી મિત્રો, કે આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા કાગળિયાની જરૂર પડે એની વાત કરીએ. તો મિત્રો, એમાં પશુપાલકનું આધાર કાર્ડ, એનું રેશન કાર્ડ, ત્યારબાદ જો પશુપાલક SC અથવા ST જાતિમાં આવતા હોય તો એમને જાતિનું પ્રમાણપત્ર, ત્યારબાદ તમારી પાસે જે પણ પશુ છે એના પુરાવા. ત્યાર પછી મિત્રો, કે આ યોજનામાં અરજી કેવી રીતના કરવાની હોય છે અને ક્યાં ફોર્મ જમા કરવાનું હોય છે. તો મિત્રો, સૌથી પહેલાં તો તમારે આમાં ઓનલાઈન અરજી કરવાની રહે છે. આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર આ અરજી કરવાની રહે છે, જે તમે તમારી ગ્રામ પંચાયતમાં VC હોય એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર એમની પાસે આ ફોર્મ ભરાવી શકો છો, અથવા તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી પણ આ ફોર્મ ભરી શકો છો. એના વિશે મેં વિડીયો બનાવેલો જ છે, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો મિત્રો, આ ફોર્મ ભરાઈ જાય પછી તમારે એની પ્રિન્ટ કાઢી લેવાની છે. પ્રિન્ટ કાઢ્યા બાદ સાથે ડોક્યુમેન્ટ જોડી લેવાના છે, જેમાં આધાર કાર્ડની ઝેરોક્સ, રેશન કાર્ડની ઝેરોક્સ, જો SC ST જાતિમાં આવતા હોય તો જાતિનો દાખલો અને તમારી પાસે પશુ છે એનો દાખલો. તો પ્રિન્ટની સાથે આટલા ડોક્યુમેન્ટ્સ જોડી રાખવાના છે અને એ પ્રિન્ટમાં તમારે સહી કરી લેવાની છે. હવે એ પ્રશ્ન કે આ ડોક્યુમેન્ટ્સ ક્યાં જમા કરવાના. તો મિત્રો, તમારી પાસે જે ફોર્મ ભર્યાની પ્રિન્ટ છે એમાં ઉપર જ જે તે સ્થળનો એડ્રેસ આપેલો હોય છે, તો એ સરનામે જઈ આ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહે છે અને અરજી કર્યાના 7 દિવસની અંદર આ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના રહે છે. ત્યારબાદ ફોર્મ ભર્યાના છેલ્લી તારીખ પછી આનો ડ્રો થશે. જો તમારું નામ એ લિસ્ટમાં આવશે તો તમને આ ખાણના કોથળા આપવામાં આવશે. તો મિત્રો, આવી રીતના આ ખાણદાણ સહાયનો લાભ મેળવી શકો છો. હવે આ યોજના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો લાઇક કરીને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો.